બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 161 તથા શ્લોક નંબર 162નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ 161માં શ્લોકની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી બરાબર સાંભળજો. જન સંબોધનમ કુર્યાદ યથા કાર્ય ગુણાદિકમ. ફરીવાર, જન સંબોધનમ કુર્યાદ યથા કાર્ય ગુણાદિકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. જન સંબોધનમ કુર્યાદ યથા કાર્ય ગુણાદિકમ. છેલ્લો શબ્દ છે યથા કાર્ય ગુણાદિકમ. આ શબ્દમાં છૂટા છૂટા 4 શબ્દ છે: યથા, કાર્ય, ગુણ, આદિક. આ 4 શબ્દ ભેગા થઈ અને યથા કાર્ય ગુણાદિકમ, યથા કાર્ય ગુણાદિકમ આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. જન સંબોધનમ કુર્યાદ યથા કાર્ય ગુણાદિકમ. ફરીવાર, જન સંબોધનમ કુર્યાદ યથા કાર્ય ગુણાદિકમ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર ધ્યાનથી સાંભળજો. સંવર્ધયેત તદુત્સાહમ યથા શક્તિ સુકર્મસુ. ફરીવાર, સંવર્ધયેત તદુત્સાહમ યથા શક્તિ સુકર્મસુ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સંવર્ધયેત તદુત્સાહમ યથા શક્તિ સુકર્મસુ. બીજો શબ્દ છે તદુત્સાહમ. આ શબ્દમાં છૂટા છૂટા 2 શબ્દ છે: તદ ઉત્સાહમ. આખો શબ્દ તદુત્સાહમ આવી રીતે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. સંવર્ધયેત તદુત્સાહમ યથા શક્તિ સુકર્મસુ. ફરીવાર, સંવર્ધયેત તદુત્સાહમ યથા શક્તિ સુકર્મસુ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈશું. જન સંબોધનમ કુર્યાદ યથા કાર્ય ગુણાદિકમ. સંવર્ધયેત તદુત્સાહમ યથા શક્તિ સુકર્મસુ. ફરીવાર, જન સંબોધનમ કુર્યાદ યથા કાર્ય ગુણાદિકમ. સંવર્ધયેત તદુત્સાહમ યથા શક્તિ સુકર્મસુ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: વ્યક્તિના ગુણ તથા કાર્ય આદિને અનુસારે તેનું સંબોધન કરવું, યથાશક્તિ તેને સારા કાર્યોમાં પ્રોત્સાહન આપવું. તો આ પ્રમાણે શ્લોક નંબર 161નો અભ્યાસ કરવાનો છે. આ રીતે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 162 પર. આ શ્લોકની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર તેને ધ્યાનથી સાંભળજો. ત્યામ વદેદ હિતામ ચૈવ વદેદ વાણીમ પ્રિયામ તથા. ફરીવાર, સત્યામ વદેદ હિતામ ચૈવ વદેદ વાણીમ પ્રિયામ તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્યામ વદેદ હિતામ ચૈવ વદેદ વાણીમ પ્રિયામ તથા. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાઈશું. ત્યામ વદેદ હિતામ ચૈવ વદેદ વાણીમ પ્રિયામ તથા. ફરીવાર, સત્યામ વદેદ હિતામ ચૈવ વદેદ વાણીમ પ્રિયામ તથા. હવે બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને ધ્યાનથી બરાબર સાંભળજો. મિથ્યારોપ્યોપવાદો ન કસ્મિંશ્ચિત કરહિચિત જને. ફરીવાર, મિથ્યારોપ્યોપવાદો ન કસ્મિંશ્ચિત કરહિચિત જને. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મિથ્યારોપ્યોપવાદો, મિથ્યારોપ્યોપવાદો ન કસ્મિંશ્ચિત, કસ્મિંશ્ચિત કરહિચિત જને, કરહિચિત જને. પહેલો શબ્દ છે મિથ્યારોપ્યોપવાદો. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ છે: મિથ્યા, આરોપ્ય, અપવાદઃ. અને આખો શબ્દ ભેગો થઈ
મિથ્યારોપ્યોપવાદો, મિથ્યારોપ્યોપવાદો, આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. બીજા શબ્દો છૂટા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. મિથ્યારોપ્યોપવાદો ન કસ્મિંશ્ચિત કર્હિચિત જને. ફરીવાર. મિથ્યારોપ્યોપવાદો ન કસ્મિંશ્ચિત કર્હિચિત જને. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. સત્યમ વદેદ હિતામ ચૈવ વદેદ વાણીમ પ્રિયામ તથા મિથ્યારોપ્યોપવાદો ન કસ્મિંશ્ચિત કર્હિચિત જને. ફરીવાર. સત્યમ વદેદ હિતામ ચૈવ વદેદ વાણીમ પ્રિયામ તથા મિથ્યારોપ્યોપવાદો ન કસ્મિંશ્ચિત કર્હિચિત જને. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સત્ય, હિત અને પ્રિય વાણી બોલવી. કોઈ મનુષ્યની ઉપર ક્યારેય મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 161 અને શ્લોક નંબર 162 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.